સપનું, અને સપનું જોવું સ્વાસ્થ્ય માટે બહુ આરોગ્યપ્રદ હોય છે, બહુ જરૂરી હોય છે. જે ક્ષણથી આપણે સપના જોવાના બંધ કરીએ છીએ, ધીરે ધીરે આપણે બીમાર પડતા જઈએ છીએ. મેં પુસ્તકમાં બહુ સરસ વાત વાંચી હતી કે માછલીઓનો કોઈ એજન્ડા નથી હોતો. એ તળાવમાં હોય, દરિયામાં હોય, કે આ કાંઠેથી પહેલા કાંઠે જઈને પાછા આવવું, આટલી લેન્થ મારવી, આટલી બ્રેથ મારવી, એવો કોઈ જ એજન્ડા નથી હોતો. તેમ છતાં તે સતત તરતી અને ફરતી રહે છે. માછલીઓનો એકમાત્ર એજન્ડા એમના આસપાસના વાતાવરણમાં એન્ગેજ થવાનો હોય છે. હવે તો એવા સ્ટડીઝ થયા છે કે માછલીમાં ડિપ્રેશન ઉપર અભ્યાસ થઈ રહ્યા છે. કઈ રીતે ખબર પડે કે એ તળિયે કેટલું રહે છે ને ઉપર કેટલું રહે છે. જો કોઈ માછલી સૂનમૂન તળિયે રહેતી હોય તો ડિપ્રેશનમાં છે એવું કહી શકાય. તો જે ક્ષણે માછલી એના સરાઉન્ડિંગ્સમાં ઇન્ટરેસ્ટ લેવાનું બંધ કરી દે છે, સંશોધકો એવું માને છે કે માછલી ડિપ્રેશનમાં છે. અને એટલે એ લોકો એવું કહે છે કે જો જ્યાં પણ સપોઝ એક્વેરિયમમાં હોય તો તમે કોઈ નવું રમકડું ઉમેરો, એનું વાતાવરણ ચેન્જ કરો, કારણ કે વિસ્મય એ માછલીઓની પ્રકૃતિ છે. જ્યાં સુધી તેઓ વિસ્મય છે, તરત બધું જોયા કરશે, ત્યાં સુધી તેઓ જીવિત રહે છે. અને આ જ વાત મનુષ્યને પણ એટલું જ લાગુ પડે છે. વંડર અને વોન્ડર, વિસ્મય અને પ્રવાસ, આ બે બહુ જરૂરી છે. અને મારા માટે મેં એવા 3 માપદંડ નક્કી કર્યા છે. કારણ કે મને ડિપ્રેશન હેરિડિટરી છે. ડિપ્રેશન એ કોઈ ફિક્શન નથી, એ વાસ્તવિકતા છે. અને એના 3 કારણો હોઈ શકે. એ બાયોલોજિકલ હોઈ શકે, સાયકોલોજીકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે. પણ બિકોઝ આઈ એમ વેરી વલ્નરેબલ ટુ ડિપ્રેશન, એટલે મેં મારા માટે 3 ક્રાઇટેરિયા રાખ્યા છે કે જીવનમાંથી રસ ઉડી ગયો છે મને ક્યારે ખબર પડે, મારે ક્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું. તો એવી 3 પ્રવૃત્તિઓ છે જે મારા માટે ક્રાઇટેરિયા છે એ નક્કી કરવાના કે હું સ્વસ્થ છું કે નહીં. એમાં પહેલો છે, જો મને મારી દીકરી સાથે મજા ના આવતી હોય તો મતલબ કે મારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. એને ખીજવવાની, એની સાથે રમવાની, એની સાથે વાતો કરવાની, એને બહાર ફેરવવાની જો મજા મને ન આવતી હોય તો મને જીવનમાંથી રસ ઉડવા લાગ્યો છે. 2, મને ક્રિકેટ જોવાની ઈચ્છા ના થવી. કારણ કે અહીંયા જયરાજ અંકલ છે, એમને તો અમે 96ના વર્લ્ડ કપમાં આઈ થિંક જે ભારતમાં થયો હતો, પહેલી મેચ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા હતી. હું ને પપ્પા છે ભાવનગરથી અહીંયા આવ્યા હતા પહેલી મેચ જોવા માટે, જેમાં ભારત નહોતું. આ વખતે પણ ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડની મેચ જોવા માટે, અને અત્યારે હું અહીંયા બેઠો ક્રિકેટ પર સ્કોર જ જોતો હતો ટેસ્ટનો. તો મારા માટે આ એક એવી પ્રવૃત્તિ છે જે મને જીવન સાથે સતત એન્ગેજ રાખે છે. અને 3, લખવું કે વાંચવું ન ગમવું તે. જો મને લખવા કે વાંચવાની ઈચ્છા નથી થતી તો એનો અર્થ એમ કે ધીરે ધીરે મને જીવનમાંથી રસ ઉડી રહ્યો છે. તો આ બધા સરાઉન્ડિંગ્સ છે, આપણી આસપાસનું વાતાવરણ છે. આસપાસનું વાતાવરણમાં રસ લેવો એટલે ગામના ઓટલે બેસીને પંચાયત કરવી એવું નહીં, પણ આ બધી પ્રવૃત્તિઓમાં રસ પડવો એ બહુ જરૂરી છે. કોઈ પણ હોઈ શકે એ તમારા માટે. અદ્ભુત કહી શકાય એવું રોજ સવારે કશું જ નથી બનવાનું. માટે રોજ સવારે જો તમને ઉઠવાની, કામ પર જવાની, કામ પૂરું કર્યાની અને મિત્રો કે સ્વજનો સાથે બેઠા બેઠા ગપ્પા મારવાની મજા નથી આવતી, તો એ પૂરી શક્યતા છે કે જીવનનો મોટાભાગનો સમય તમે નિરાશ રહેશો. કારણ કે જો કોઈ પોતાના સુખનો આધાર જિંદગીની વિરાટ ઘટનાઓ પર રાખે છે, જેમ કે નવી નોકરી, પ્રમોશન, નવી કાર, પેરિસના પ્રવાસ, લગ્ન, અઢળક નાણાં, સંપત્તિ, સમૃદ્ધિ, તો એનો અર્થ એમ કે એ વ્યક્તિ જીવનનો મોટા ભાગનો સમય નાખુશ રહેશે. કારણ કે સુખ સામાન્ય ક્ષણોમાં રહેલું છે. સુખ તો મસ્ત મજાના બ્રેકફાસ્ટમાં રહેલું છે, ફૂલોની સુગંધમાં રહેલું છે, બપોરે ખેંચેલી ઊંઘમાં. અમને પૂછો, રાજકોટમાં બપોરે જમ્યા પછી બાળક રડતું પણ નથી. બપોરની ઊંઘનું મહત્વ અમને પૂછો. કામ પછી મારેલી ચાની ચુસ્કીમાં રહેલું છે. તો જીવનનો અપ્રતિમ આનંદ સાધારણ અને સામાન્ય લાગતી ક્ષણોમાં જ રહેલો હોય છે. અસાધારણ ક્ષણોનો પીછો કરવામાં ક્યારેક કેટલા આપણે બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે સાધારણ ક્ષણમાં રહેલા આનંદને ચૂકી જઈએ છીએ. અને તમે જુઓ, રોજ સવારે ઉઠવાનું, એના ચહેરા જોવાના, કામ પર જવાનું, ત્યાં એના એ જ ચહેરા. આવી સૂક્ષ્મ, કંટાળાજનક અને અનઇવન્ટફુલ લાગતી ક્ષણો જ આપણા જીવનની વાર્તા બનાવે છે. આપણું મોટાભાગનું જીવન ઘટના વિનાનું હોય છે. ન તો કોઈ હીરોની પોસ્ટર ફાડીને એન્ટ્રી થાય છે, ન તો કોઈ હિરોઈન ટકરાય છે, ન તો બેકગ્રાઉન્ડમાં વાગતું મ્યુઝિક, ન તો કોઈ શાનદાર ડાયલોગ્સ.
આપણી મોટાભાગની સ્ક્રિપ્ટ આવી બોરિંગ જ હોય છે. તો જે આ સામાન્ય અને શુષ્ક લાગતી ક્ષણોમાં સુખ શોધી શકે છે એમને જીવન મળે છે. સો અને સામાન્ય ક્ષણોમાં આપણને રસ કેમ નથી પડતો? આપણને કેમ અત્યારે આ પ્રશ્ન થાય છે કે ખરેખર જીવન ગમે છે કે નહીં, કેમ આપણે રાખવું પડે છે આ વિષય? તો એના 4 કારણો છે. અત્યારે વર્તમાનના સંજોગોને જો હું જોઉં તો મને એના 4 મુખ્ય કારણો જવાબદાર લાગે છે. પહેલું છે ઓવર એમ્બિશન, વધુ પડતી મહત્વાકાંક્ષા. મતલબ આપણે ઈચ્છેલા સમયે આપણે ધારેલું પરિણામ ન મળે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. ઓવર એમ્બિશનનું એક નાનું ઉદાહરણ તમને આપું કે એક 60s પહોંચેલું એક કપલ પોતાની 40મી એનિવર્સરી ઉજવી રહ્યું હતું એક સરસ મજાની હોટલમાં. અને જે અંકલ હતા એ 63 વર્ષના હતા અને જે આંટી હતા એ 62 વર્ષના હતા. બંને પોતાની 40મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા હતા અને એવો પ્રેમ બંને વચ્ચે. એટલે પરી પ્રસન્ન થઈ. પરી આવીને કહ્યું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્નતા વ્યક્ત કરું છું અને તમે કશુંક માગો, હું તમને વરદાન આપવા માગું છું. તમે એક ઈચ્છા વ્યક્ત કરો ને એ તરત પૂરી કરવામાં આવશે. આંટીએ કહ્યું કે મારે વિશ્વ પ્રવાસ કરવો છે આમની સાથે. પરીએ કહ્યું કે ગ્રાન્ટેડ. તરત વિશ્વ પ્રવાસની 2 ટિકિટ આવી ગઈ. પછી અંકલને પૂછ્યું ને અંકલે શરમાતા શરમાતા કહ્યું કે મારે મારાથી 30 વર્ષ યુવાન મહિલા સાથે ડેટ પર જવું છે. પરીએ કહ્યું ગ્રાન્ટેડ અને અંકલની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આને ઓવર એમ્બિશન કહેવાય. અંકલને ખ્યાલ ન રહ્યો કે પરી પણ એક સ્ત્રી છે ને અંતે તો. એ જીન હોત તો કદાચ હજી એની લાગણી સમજી શકે. એટલે આ ઓવર એમ્બિશન છે. તમે આવા ધોરણો રાખો તો દુઃખી જ થાવ ને. એક બહુ સરસ કોટ છે. એનો અર્થ એમ નથી કે આ મહત્વાકાંક્ષા ન રાખવી, પણ એક બહુ સરસ કોટ છે. યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ what you can achieve in 1 year and you will always underestimate what you can achieve in 5 years. તો સપના જુઓ, મહત્વાકાંક્ષા રાખો, પણ જાતને થોડો સમય તો આપો. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, તાત્કાલિક પરિણામ મેળવવાની ઝંખના. અને હવે તો આપણે એટલા બધા અધીરા થઈ ગયા છીએ કે બ્લુ ટિક થયાના 10 મિનિટમાં જવાબ ના આવે તો ડિપ્રેશનમાં સરી પડીએ છીએ. પહેલાના સમયમાં પેલા નોકિયાના મોબાઈલ હતા તો મેસેજ કરીને આપણે કેટલી રાહ જોતા, 3 કલાક 4 કલાક. એ પહેલા કાગળ લખીને અઠવાડિયું રાહ જોતા. તો ધીરે ધીરે આ જે ગ્રેટિફિકેશન છે, જે આનંદ છે, એ આપણને તાત્કાલિક જોઈએ છે કે ઇન્સ્ટામાં ફોટો મૂક્યો ને તરત લાઇક્સ આવી ગઈ. તો આપણે ક્યારેક કશુંક મેળવવા માટે એટલા બધા ડેસ્પરેટ થઈ જઈએ છીએ. એક ગમતી નોકરી હોય, કોઈ તક હોય, સફળતા હોય, ગમતું પાત્ર હોય, આપણા દરેકમાં એક સેન્સ ઓફ અર્જન્સી રહેલી છે. આપણે તાત્કાલિક મેળવી લેવું છે. અને ધીમે ધીમે આપણને સમજાય છે કે લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. જિંદગી એ એમ્બ્યુલન્સમાં આવેલી કોઈ ગંભીર અવસ્થા નથી જેની તાત્કાલિક સારવાર કરવી પડે. એક બહુ સરસ કહેવત છે જે બહુ મોડેથી સમજાય છે કે વોક સ્લોલી એન્ડ યુ વિલ ગો ફાર. જેટલું નિરાતે જીવી શકાય એટલું દૂર સુધી જઈ શકાય. સો કશું જ મેળવવાની ઉતાવળ ન કરો. ત્રીજું છે કમ્પેરિઝન. મતલબ પહેલા કેવું કે આપણી સરખામણી કાકાના દીકરા કે ફઈના દીકરા સાથે રહેતી, બહુ તો પડોશમાં. હવે તો આખું વિશ્વ છે આપણું કમ્પેટિટિવ. જે ક્ષણે આપણે સોશિયલ મીડિયામાં લોગિન કરીએ છીએ, અજાણતા જ આપણે એક સરખામણીની દુનિયામાં પ્રવેશી જઈએ છીએ. પહેલા એવું હતું કે ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કહેશે. હવે એવું છે ઉસકે ફોલોઅર્સ મેરે ફોલોઅર્સ સે જ્યાદા કહેશે. મતલબ કે કોઈ બે વ્યક્તિ એક સરસ મજાના હિલ સ્ટેશન કે રિસોર્ટમાં જઈને ફિલિંગ એક્સાઇટેડ મૂકે એટલે આપણા ઘરમાં ઝઘડો થાય કે તમે તો ક્યાંય જતા જ નથી, ક્યાંય લઈ જ નથી જતા. હવે એને ખબર ન હોય કે આ લોકો બે ઝઘડાના સમાધાનના ભાગરૂપે જ ફરવા ગયા છે. કોઈ પોતાની નવી ગાડીનો ફોટો મૂકે એટલે આપણી કાર આપણને જૂની લાગવા માંડે. તો આ સરખામણી હવે સરળ બની ગઈ છે. પહેલા કમ્પેરિઝન માટે આપણે થોડી મહેનત કરવી પડતી કે ઓલાને ક્યાં નોકરી મળી. પહેલા ઘરના વડીલો એ કામ કરતા,
હવે તો આપણે જ કરીએ છીએ કે ફલાણાના લગ્ન ક્યાં થયા, કેટલી સુખી છે. હવે તો આપણને દેખાય છે, જેવું તમે ચાલુ કરો એટલે દેખાય છે. પણ આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો. ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો. હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક સજીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના સંજોગો અલગ છે, દરેકના રસ્તા અલગ છે, દરેકનું વાતાવરણ અલગ છે, અને એથી વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તેમ છતાં આપણે બધા એટલા જ સ્પેશિયલ છીએ જેટલા કે આબમાં રહેલા તારા. બાકી 2 કરોડમાંથી આપણી પસંદગી જ ન થઈ હોય. અને ચોથું જે છે, જે સૌથી અત્યારે ભયાનક છે, એ છે માહિતીનો અતિરેક, ઇન્ફોર્મેશન ઓવરડોઝ. તમે જુઓ, પહેલાં આપણે કોઈક એક છાપું વાંચે, વધીને 2 છાપું વાંચે, સમાચારની ન્યૂઝ ચેનલ જોવે, એ પણ સમાચાર થોડીક સમય આવતા. હવે તમે સવારથી રાત સુધી સ્ક્રોલ કરતાં કરતાં થાકી જશો પણ માહિતી નહીં ખૂટે. આપણું મન આટલી બધી માહિતી ગ્રહણ કરવા માટે બનેલું જ નથી. વી આર નોટ પ્રિપેર્ડ ટુ ટેક સો મચ ઓફ ઇન્ફોર્મેશન. કેટલી બધી માહિતી મળે છે. મતલબ કયો ક્રિકેટર કઈ બ્રાન્ડ એન્ડોર્સ કરે છે એ જાણીને મારે શું, કોની સાથે લગ્ન થયા, કોનું બ્રેકઅપ થયું એ જાણીને મારે શું, મારા જીવનમાં શું ફેર પડવાનો છે કે અનુષ્કા શર્મા વિરાટ કોહલીએ બાબાને જન્મ આપ્યો કે બેબીને જન્મ આપ્યો, મારી લાઈફમાં શું ફેર પડવાનો. કેટલી બધી માહિતી. અને આ તો હું બહુ હળવા દ્રષ્ટાંતો આપું છું. ગંભીર તો તમે સ્ક્રોલ કરતા જશો તમને ખબર પડશે કે કેવા કેવા રીલ્સ આવતા હોય છે. તો આજના સમયમાં અધોગતિ કરવી એટલી મુશ્કેલ છે જ નહીં. તમે કોઈ વ્યક્તિને સ્માર્ટફોન આપી દો અને એની આસપાસથી ધીમે ધીમે કલા, સંગીત, સાહિત્ય, પુસ્તકો, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપોઆપ નાશ પામશે. કારણ કે માહિતીનું જગત એટલું બધું વધી ગયું છે કે અનુભૂતિના જગત માટે જગ્યા જ નથી રહી. આપણે ત્યાં તકલીફ એવી છે કે બૌદ્ધિકો વધારે છે, જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે, ઇન્ટેલેક્ટ ઓછી છે. અને એટલે જ માહિતીઓના વિશ્વમાંથી નીકળીને સમયસર અનુભૂતિના વિશ્વમાં પ્રવેશ કરવો જરૂરી છે. તમને કોઈ એક રમત ગમતી હશે ને તો તમને જીવન હંમેશા ગમતું રહેશે. તમને કોઈ કલા ગમતી હશે ને તો જીવન ગમતું રહેશે. તમને સંગીત ગમતું હશે તો જીવન ગમતું રહેશે. તમને પ્રવાસ ગમતો હશે તો જીવન ગમતું રહેશે. કારણ કે આ બધી અનુભૂતિ છે. લાઈફ ઇઝ એક્સપિરિયન્સ. અનુભવવા માટે આપણે આવ્યા છીએ ને, અનુભૂતિ કરવા માટે. એક મારા બહુ મને ગમતા બ્લોગર છે ડેન પિયર્સ, એમનું બહુ જ સરસ વિધાન છે. આ બધાનો એન્ટીડોટ, આ ચારે જે મેં કીધું, કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને કબાટમાં મારા 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. એટલે અને નથી થતું, સુખ નથી મળતું, આનંદ નથી આવતો. તમારું પ્રિય અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય, તમે ધોવા નાખ્યું હોય, પછી 3 દિવસ સુધી ન